રોજ સવારે જાગી બ્રહ્મ મુહૂર્તમાં અને આપણે પ્રભુની સામે બેસી જવું. ધ્યાન ધરવામાં સ્નાનની જરૂર નથી. બાકી ઠાકોરજીની પૂજા કરવી હોય તો આપણે સ્નાન કરવું પડે, પણ ધ્યાન આપણે ધરવા માટે તરત જ ભગવાનની સામે બેસી જાય તો એમાં સ્નાનની પણ જરૂર પડતી. એમાં સ્નાનની જરૂર નથી, એમાં મન શુદ્ધની જરૂર છે. એમાં આપણું મન શુદ્ધ હોવું જોઈએ અને પછી ભગવાન ધીરે ધીરે આપણા હૃદયમાં રમતા હોય છે. થોડાક દિવસ તમે અનુભવ કરજો. અને આ તો મફતની વસ્તુ છે, આપણે આમાં તો કઈ કરતા લઈ અને દરરોજ સવારે વહેલા જાગી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા એમને કે ભાગવત હોય ત્યારે જ દરરોજ હાથમાં કરતા લઈ અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એનો આખો દિવસ ડોંગરેજ બાપુ એમ કહે કે આનંદમાં જાય. એના દિવસમાં એના જીવનમાં કઈ અઘટની ઘટના બનતી નથી. જેનો મંગલાચરણ ઓછું છે અને આનંદમાં રહેવું હોય દરરોજ ભગવાનની સામે નંદ ઘેર આનંદ ભયો. અને દરરોજ જે નંદ મહોત્સવ કરે ને એને ભગવાન આનંદમાં રાખે, એને ભગવાન મોજમાં રાખે, એને મસ્તીમાં રાખે.